डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ MC01 CC102 છે, જેમાં ભાગ 2 એકમ નંબર 10 નાણાકીય પત્રકોના વિશ્લેષણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રૂપરેખા આપણે સમજ્યા હતા કે પ્રસ્તાવના, અર્થ, હેતુઓ, ફાયદાઓ નાણાકીય પત્રકોના, તેની મર્યાદાઓ, સાથે સાથે નાણાકીય પત્રકોનું સ્વરૂપ કેવું હોય છે તેના વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. આજે તેનાથી આગળ આપણે જોઈશું કે નાણાકીય પત્રકોના જે વિશ્લેષણની અલગ અલગ રીતો છે, વિવિધ રીત વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ અર્થઘટન ગુણોત્તર શું છે, ગુણોત્તરની જે સરખામણીની ટિપ્પણી છે તેના વિશે ચર્ચા કરીશું, અને નફાકારકતાના, પ્રવાહિતતાના અને પ્રવૃત્તિ ગુણોત્તરો આપણે જોઈશું. બરાબર. પણ સૌથી પહેલાં આપણે વિશ્લેષણની વિવિધ રીત વિશે ચર્ચા કરીએ. તો અલગ અલગ રીતથી આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી શકીએ. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી તે મુજબ કે નાણાકીય પત્રકો તૈયાર કરવાથી તે પક્ષકારો ઉપયોગમાં નથી લઈ શકતા, કારણ કે જે તે પક્ષકારોને તે નાણાકીય પત્રકોનું જ્યારે આપણે વિશ્લેષણ કરીને આપીએ ત્યારે તે પક્ષકારો માટે એ પૂરેપૂરી રીતે ઉપયોગી નીવડે છે. એટલે નાણાકીય પત્રકો જ્યારે તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી નથી, પણ તેનું વિશ્લેષણ અને અર્થઘટન તે કરવામાં આવે તો તે જે તે પક્ષકાર માટે ઉપયોગી નીવડે છે. કારણ કે એક જ ઉદાહરણ આપું કે એઝ અ ઇન્વેસ્ટર કે આપણે રોકાણકાર તરીકે, શેર હોલ્ડર તરીકે કોઈ કંપનીમાં રોકાણ કરવું છે. ધારો કે આપણા પાસે બે કંપની છે, એ લિમિટેડ અને બી લિમિટેડ. આપણા પાસે 1 લાખ રૂપિયા છે. એ લિમિટેડનો જે નફો છે તે 5 લાખ રૂપિયા છે. બી લિમિટેડનો જે વર્ષ દરમિયાનનો નફો છે તે 10 લાખ રૂપિયા છે. હવે એના ઉપરથી આપણને એવું લાગે કે બી લિમિટેડમાં રોકાણ કરવું સારું, કારણ કે ત્યાંનો નફો વધારે છે. બરાબર. પરંતુ એને આપણે જ્યારે જોઈશું કે કઈ કંપનીએ કેટલું વેચાણ કર્યું, તો એ લિમિટેડે જે વેચાણ કર્યું હતું તે 10 લાખ રૂપિયા હતું. એટલે 10 લાખની સામે એ લિમિટેડ 5 લાખ નફો કરી રહી છે. બરાબર. જ્યારે બી લિમિટેડના વેચાણની વાત કરું તો તેણે 50 લાખનું વેચાણ કર્યું અને 10 લાખ નફો થયો. તો આનાથી શું ખ્યાલ આવ્યો કે જે એ લિમિટેડ છે 10ની સામે 5 લાખ નફો કરે છે, એટલે તેનો નફો 50% છે. જ્યારે બી લિમિટેડ 50 લાખનું વેચાણ કરી 10 લાખનો નફો કરી રહી છે, એટલે તેનો નફો ફક્ત 20% જ થયો. એટલે આપણે જ્યારે નફાની સરખામણી વેચાણ સાથે કરી અને તેનો ગુણોત્તર શોધ્યો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર અહીં આપણને મળ્યો કે 50% એ લિમિટેડનો નફો છે, જ્યારે બી લિમિટેડનો નફો 20% છે. તો આ ગુણોત્તર આપણે શોધ્યો અને તે ગુણોત્તર ઉપરથી ખ્યાલ આવશે કે હા, બીમાં નહીં પરંતુ એ લિમિટેડમાં રોકાણ કરવું હિતાવહ છે, કારણ કે તેનો નફાનો જે ટકાવારી છે તે વધારે છે. તો આવા ઘણા બધા જ્યારે નિર્ણય લેવાના થાય અલગ અલગ પક્ષકારોએ, તો એ દરેક પક્ષકારોને આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ હોય તો તે સહેલાઈથી ખ્યાલ આવતો હોય છે. બરાબર. તો આ વિશ્લેષણની અલગ અલગ રીતો વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ અને ત્યારબાદ તે દરેક રીત વિશે એક પછી એક જોતા જઈશું. તુલનાત્મક વિશ્લેષણ થઈ શકે, સામાન્ય માપના પત્રકો તૈયાર કરી શકાય આપણે, ભંડોળ પ્રવાહ પત્રક છે, રોકડ પ્રવાહ પત્રક છે, સાથે સાથે ગુણોત્તર વિશ્લેષણ અને ડ્યુ પોન્ટ ચાર્ટ આપણે તૈયાર કરી શકીએ. તો આ દરેક વિશ્લેષણની રીત છે. નાણાકીય પત્રકો ઓલરેડી તૈયાર થઈ ચૂક્યા છે. આ પત્રકોને કઈ રીતે વિશ્લેષણ કરવાનું છે તેના વિશેની અહીં ચર્ચા છે. બરાબર. તો એમાં સૌપ્રથમ આપણે તુલનાત્મક વિશ્લેષણ જોઈએ કે જ્યારે બે જુદા જુદા સમયના એટલે કે વર્ષ દરમિયાનના નાણાકીય પત્રકો એક સાથે રજૂ કરવામાં આવે, બે અલગ અલગ વર્ષના, બરાબર, 2022નું અને 23નું 2 વર્ષનું આપણા પાસે નાણાકીય પત્રક છે, નફા નુકસાન હોય કે પાકું સરવૈયું હોય, તો તે બંને સમયના જે નાણાકીય પત્રકો છે તેની તુલના કરવી હોય, બરાબર, કે ધંધામાં થઈ રહેલા જે ફેરફારના વલણ જાણવા હોય, તે ફેરફારના વલણ જાણવા માટે તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે કે આંકડાઓની રજૂઆત કરી નફો
અને આર્થિક સ્થિતિનું વલણ જાણવાની પદ્ધતિને આપણે નાણાકીય પત્રકોનું તુલનાત્મક વિશ્લેષણ કહી શકાય. બરાબર, કે જે પણ વલણ છે, કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, તે જોવા માટે, ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો વધારો ઘટાડો થયો તે જાણવા માટે. તો સંચાલકોને ધંધાનું વલણ જાણવા માટે જે અત્યંત ઉપયોગી છે. અને આવા તુલનાત્મક પત્રકોમાં બે પત્રકો આપણે જોઈશું, નફા નુકસાન ખાતાનું અને પાકું સરવૈયું. તે બંને માટે કેટલીક માહિતી આપણે બનાવી શકાય અને તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કેટલો વધારો ઘટાડો થયો. તો સૌથી પહેલાં આપણે તુલનાત્મક નફા નુકસાન ખાતું જોઈએ. તુલનાત્મક નફા નુકસાન ખાતું એટલે કે નફા નુકસાન ખાતાની જે જુદી જુદી વિગતો છે તે અલગ અલગ વિગતોની તુલના કરવામાં આવે. બરાબર, નફા નુકસાન ખાતામાં આપણને ખ્યાલ છે કે ખર્ચ બતાવેલા હોય, આવક બતાવેલી હોય, વેચાણની ઉપજ છે, ખરીદીનો ખર્ચ છે. આ બધા જે આવક અને ખર્ચ બતાવેલા છે તે આવક ખર્ચની તુલના કરવામાં આવે. બરાબર, 3 થી 5 વર્ષનો સમયગાળો મુખ્યત્વે ઉપયોગમાં લેવાતો હોય છે તુલનાત્મકમાં. હા, બહુ વધારે પછી તુલના કરીને કોઈ મતલબ નથી. આજથી તમે 10 વર્ષ પહેલાંનો ડેટા લીધો કે 10 વર્ષ પહેલાં વેચાણ આટલું હતું અને આજે વેચાણ આટલું છે, તો એટલી બધી તુલના કરીને કોઈ મતલબ નથી રહેતો. એટલે જ્યારે વિશ્લેષણ કરવાનું આવે ત્યારે 3 થી 5 વર્ષનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. તો નફા નુકસાન ખાતામાં જે આવક ખર્ચ છે, 3 થી 5 વર્ષના આવક ખર્ચ અંગેના આંકડાઓ રજૂ કરવામાં આવે, એક સાથે રજૂ કરવામાં આવે અને તેની તુલના કરવામાં આવે. બરાબર, કે તુલના માટે આપણે ટકાવારીનો પણ ઉપયોગ કરી શકાય અથવા તો આપણે વધારો ઘટાડો બતાવી શકીએ કે દરેકમાં જે કુલ આંકડા છે તેનો વધારો ઘટાડો કેટલો છે. તો આ તુલનાત્મક પત્રકો તપાસવામાં આવે ત્યારે આવક અને ખર્ચમાં થયેલ ફેરફારનો વિચાર આપણે એક સાથે કરવો જોઈએ. તો નફા નુકસાન ખાતું કઈ રીતે તૈયાર થાય છે તુલનાત્મક, તે આપણે અહીં જોઈએ. તુલનાત્મક નફા નુકસાનનો નમૂનો અહીં આપેલો છે. બરાબર, સૌ પ્રથમ વેચાણ જોઈએ. 31 માર્ચ 2023 અને 31 માર્ચ 2024 બે વર્ષનું આપણા પાસે નફા નુકસાન ખાતું છે. વેચાણ ગયા વર્ષે 6 લાખ હતું 31 માર્ચ 2023, જ્યારે 2024માં તે વેચાણ થઈ ગયું 9 લાખ રૂપિયા. તો આપણે કહી શકીએ કે 3 લાખ રૂપિયાનો ચોખ્ખો વધારો અહીં થયો છે. બરાબર, જો વધારો હોય તો આપણે પ્લસમાં બતાવીશું, ઘટાડો હોય તો તે માઇનસમાં બતાવાય, એટલે કે કૌંસમાં બતાવાય. 6 લાખમાંથી 9 લાખ થયું એટલે કેટલો વધારો થયો રકમમાં આપણને મળશે 3 લાખ, પણ જ્યારે એને ટકાવારીમાં બતાવવું છે તો તે 50% વધારો થયો તેવું કહી શકાય. બરાબર, વધારો કઈ રીતે, આપણે ટકાવારી કઈ રીતે શોધીશું? તો જે વધારો આંકડામાં આવ્યો એટલે કે 3 લાખ, એને આપણે છેદમાં મૂકીશું જે ગયા વર્ષની રકમ છે, એટલે કે જે પાયાના વર્ષની રકમ છે. બરાબર, એટલે અગાઉના વર્ષની 6 લાખ રૂપિયા અને તેને ગુણ્યા 100 કરો એટલે આપણને મળશે 50% રકમ. બરાબર, તો 3 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 કરીએ તો 50% વધારો થયો. એટલે પહેલાં વધારો ઘટાડો આપણે રકમમાં શોધવાનો, તે રકમને આપણે પાયાની જે વર્ષ છે એ પાયાના વર્ષની રકમ સાથે ભાગી અને 100 વડે ગુણીશું તો આપણને ટકાવારી મળશે. એવી જ રીતે આપણે વેચેલ માલની પડતરની સરખામણી કરી શકીએ કે વેચેલ માલની પડતર ગયા વર્ષે 2 લાખ હતી, જ્યારે ચાલુ વર્ષે તે 3,50,000 થઈ. તો આપણે કહી શકીએ કે 1,50,000 વધારો થયો વેચેલ માલની પડતરમાં. તો 1,50,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 કરીએ તો 75% વધારો વેચેલ માલની પડતરમાં થયો. તો આ તુલનાત્મક અભ્યાસ થયો નફા નુકસાન. તેવી રીતે કાચો નફો જાણવો હોય તો કાચો નફો 4 લાખ છે, ચાલુ વર્ષનો કાચો નફો 5,50,000 છે. તો આપણે કહી શકીએ કાચા નફામાં પણ 1,50,000નો વધારો થયો, પણ ટકાવારીમાં જ્યારે આપણે શોધવું છે તો 1,50,000 ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 કરીએ તો 37.5%નો વધારો થયો. બરાબર, એટલે કાચો નફો 37% વધારો થયો. વેચાણ 50% વધ્યું છે, પણ નફામાં વધારો જે થયો છે તે 37% થયો છે. કેમ? કારણ કે વેચેલ માલની પડતર વધુ છે. બરાબર, એવી જ રીતે વહીવટી ખર્ચા, દરેક ખર્ચનો આપણે અહીં તુલના કરી શકીએ કે ગયા વર્ષે 40,000 હતો વહીવટી ખર્ચા, ચાલુ વર્ષે 30,000 થયા. તો અહીં ઘટાડો પણ થાય, તો 10,000નો ઘટાડો થયો. 10,000 ભાગ્યા 40,000 ગુણ્યા 100 કરીએ તો 25% ઘટાડો થયો વહીવટી ખર્ચમાં. વેચાણ વિતરણ ખર્ચમાં જોઈએ તો વેચાણ વિતરણ ખર્ચ ગયા વર્ષે 60,000 હતો, 2024માં તે 1,20,000 થયો, એટલે કે 60,000નો વધારો થયો. તો 100% વધારો થયો, 60,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100, એટલે કે ડબલ થઈ ગયું. બરાબર, અને એવી જ રીતે ચોખ્ખો નફો એટલે કાચા નફામાંથી આ ખર્ચ બાદ કરીએ તો 3 લાખ હતો 2023માં,
તે જ ચોખ્ખો નફો 2024માં 4 લાખ થયો, એટલે 1 લાખ રૂપિયાનો વધારો થયો. તો ટકાવારીમાં આપણે કાઢીએ તો 33.33% વધારો થયો. બરાબર. તો આ તુલનાત્મક અભ્યાસ થયો નફા નુકસાનનો. આવી જ રીતે આપણે પાકા સરવૈયાનો તુલનાત્મક કરી શકીએ. તો તુલનાત્મક પાકું સરવૈયું જે છે, તો છેલ્લા 3 થી 5 વર્ષના કંપનીના જે દેવા કે મિલકતો છે તે મિલકતોમાં કેટલા ફેરફાર થયા, બરાબર, કેવી રીતે ફેરફાર થયા, વધારો ઘટાડો કેટલો થયો, તે જાણવા માટે તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરાતું હોય છે. એમાં પણ આપણે આંકડા દર્શાવી શકાય, ટકાવારી પણ દર્શાવી શકાય. તો ટકાવારીમાં પણ દર્શાવી શકાય, કુલ મિલકતો ઉપરથી આપણે શોધી કાઢવામાં આવે. બરાબર. પાકું સરવૈયું એ ચાલુ મિલકતોમાંથી દેવા બાદ કરીને પણ દર્શાવવામાં આવે છે, એટલે કે કાર્યશીલ મૂડીની પણ અહીં સ્પષ્ટતા કરવામાં આવતી હોય છે. તો એ રીતે પણ આપણે વધારો ઘટાડો બતાવી શકાય. તો આ બધા અલગ અલગ હેતુનો ઉપયોગ કરી આપણે તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરી શકાય. પાકા સરવૈયાનો નમૂનો જોઈએ તુલનાત્મક. તો મૂડી અને અનામતો આપેલી છે. મૂડી અનામતોમાં ઇક્વિટી શેર મૂડી 2023માં 8 લાખ છે, 24માં પણ 8 લાખ છે, કોઈ વધારો ઘટાડો નથી થયો, ટકાવારી પણ નહીં આવે. પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ છે, ચાલુ વર્ષે પણ 6 લાખ, એમાં પણ કોઈ વધારો ઘટાડો નહીં. અનામત તો 4 લાખ હતી, જેમાંથી 4,90,000 થઈ, તો આપણે કહી શકીએ 90,000 રૂપિયા વધારો થયો. 90,000 ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 કરીએ તો 22.5% વધારો થયો. એવી જ રીતે જવાબદારી આપેલી છે, તેમાં લાંબા ગાળાની જવાબદારીમાં ડિબેન્ચર 1 લાખમાંથી 1,50,000, 50,000નો વધારો થયો અને ટકાવારીમાં 50%. બેંક લોન પણ 1 લાખમાંથી 1,50,000, તો 50,000 વધારો અને એમાં પણ ટકાવારી 50%. ચાલુ જવાબદારી આપેલી છે, લેણદારો 3 લાખમાંથી 4 લાખ થયા, તો 1 લાખ વધારો થયો, 33.33%. દેવી હુંડી 1 લાખમાંથી 1,50,000 થઈ, તો 50,000 દેવી હુંડીમાં વધારો થયો, 50%નો. અને ચૂકવવાના બાકી કરવેરા 2 લાખમાંથી 3 લાખ થયા, 1 લાખનો વધારો, એટલે 50% તેમાં પણ વધારો થયો. તો આવી રીતે કુલ મૂડી અને જવાબદારી આપણને આપેલી છે. કુલ મૂડી જવાબદારી 26 લાખ હતી, જે 2024માં 30,40,000 થઈ, એટલે કે 4,40,000 મૂડી અને જવાબદારી વધી, એટલે આપણે કહી શકીએ કે 16.92%નો વધારો થયો. તો આ તુલના કરીએ આપણે કે 2 વર્ષના જે જવાબદારીઓ છે તેવી રીતે મિલકતોની તુલના કરવામાં આવે. મિલકતોમાં કાયમી મિલકતો 2 લાખ હતી, જમીન ચાલુ વર્ષે પણ 2 લાખ છે, કોઈ વધારો ઘટાડો નહીં. પણ મકાનમાં 6 લાખ હતી, જેમાંથી 5,40,000 થયા, 60,000નો ઘટાડો થયો, એટલે 10%નો ઘટાડો છે. યંત્રો પણ 6 લાખમાંથી 5,40,000, એટલે એમાં પણ 60,000 ઘટાડો, 10%નો ઘટાડો છે. ફર્નિચર 2 લાખમાંથી 2,80,000 થયા, તો તેમાં વધારો થયો છે ફર્નિચરમાં 40%નો અને રકમમાં 80,000. ચાલુ મિલકતો જોઈએ તો તેમાં રોકડ 2 લાખમાંથી 2,80,000 થઈ, તો 80,000 તેમાં વધારો થયો છે રકમમાં અને 40%નો વધારો છે. દેવાદારો જોઈએ તો 4 લાખમાંથી 6 લાખ થયા, એટલે દેવાદારો પણ 2 લાખ વધ્યા છે, 50% તેમાં વધારો છે. અને સ્ટોક 4 લાખમાંથી 6 લાખ, તેમાં પણ 2 લાખ વધારો અને 50%. ટોટલ સેમ હોય, કારણ કે જેટલી મૂડી જવાબદારી હોય એટલી જ મિલકતો હોય, એટલે 26 લાખ જે ગયા વર્ષે કુલ મિલકત હતી તે 2024માં 30,40,000 થઈ, 4,40,000નો વધારો, એટલે કે 16.92%નો વધારો છે. તો આ રીતે આપણે તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરી શકીએ. તો આ તુલનાત્મક અભ્યાસ હતો નફા નુકસાન અને પાકા સરવૈયાનો. એવી જ રીતે આપણે સામાન્ય માપના પત્રકો તૈયાર કરી શકાય. સામાન્ય માપના પત્રકો પણ એક પ્રકારની તુલના છે, પણ આપણે જે આડી તુલના કરી તેવી રીતે આ ઊભી તુલના, બરાબર. તો એટલે કે જે 2 વર્ષના આપણે તુલના કરી તે અહીં એક જ વર્ષમાં તુલના કરવામાં આવે, એટલે કે ધંધાની કુલ મિલકતોના પ્રમાણમાં કે કુલ વેચાણના પ્રમાણમાં જુદી જુદી વિગતોમાં કેટલો ફેરફાર થયો તે અહીં જાણવા માટે આપણે સામાન્ય માપના પત્રક તૈયાર કરાતા હોય છે. એટલે કે દાખલા તરીકે 2 કંપનીઓના વલણ સરખાવવા છે. અહીં તો આપણે એક જ કંપનીના 2 વર્ષના ડેટા લીધા, પણ જ્યારે 2 અલગ અલગ કંપનીઓના વલણ સરખાવવા હોય તો એના માટે આખા ઉદ્યોગના જે વલણ માટે કોઈ એવું નિયત માપ હોતું નથી કે કેટલું આપણે સરખાવવું. તો એનો ઉપયોગ કરી શકાય આપણે જ્યારે સામાન્ય માપના પત્રકો એમાં દર્શાવી શકાય. એટલે કે જો નાણાકીય પત્રકો એવી રીતે રજૂ કરવામાં આવે કે દરેક વિગતો કુલ મિલકતોના કેટલા ટકા છે અથવા કુલ વેચાણના કેટલા ટકા છે, તો તેની સરખામણી આપણે ઇઝીલી કરી શકીએ. અગાઉ જે ઉદાહરણ જોયું હતું કે એ લિમિટેડ વેચાણ આપણે 10 લાખની સામે 5 લાખ નફો છે, એટલે 50%, આપણે કુલ વેચાણ સામે નફો 50% છે.
જ્યારે બી લિમિટેડના કુલ વેચાણ સામે નફો 20%. તો ઇઝીલી આપણે જાણી શક્યા કે ક્યાં રોકાણ કરવું. તો અહીં પણ એ જ રીતે જ્યારે બે અલગ અલગ કંપનીની આપણે તુલના કરવી છે તો એક જ વર્ષમાં તે કુલ મિલકતો સામે જે તે મિલકત કેટલા ટકા છે અથવા કુલ વેચાણ સામે જે તે આવક કે ખર્ચ કેટલા ટકા છે તે જાણીને આપણે અહીં નક્કી કરી શકાય કે કઈ કંપની સારું એવી કામ કરી રહી છે. તો સામાન્ય માપના પત્રકો એમાં પણ નફા નુકસાન અને પાકું સર્વે તૈયાર કરાતું હોય છે. અહીં એક જ વસ્તુ યાદ રાખવાની કે અહીં એક વર્ષનો પણ આપણે તુલના કરી શકીએ. જ્યારે તુલનાત્મક હોય ત્યારે બે અલગ અલગ વર્ષના આપણા પાસે પાકા સર્વૈયા કે નફા નુકસાન હોવું જોઈએ. પણ અહીં જો તમને પાકું સર્વૈયું એક જ વર્ષનું આપેલું છે, મિલકતો આપેલી છે, દેવા આપેલા છે, બરાબર. પણ જ્યારે સામાન્ય માપના પત્રક તૈયાર કરતા હોઈએ ત્યારે પાકા સર્વૈયામાં આપણે કુલ મિલકતો અથવા કુલ દેવાને આપણે 100% લઈ લેવાના અને એના પ્રમાણે આપણે બાકીના મિલકતો દેવાની તુલના કરવાની. જ્યારે નફા નુકસાન આવશે ત્યારે કુલ વેચાણને આપણે 100% લઈશું અને એ વેચાણ ઉપરથી આપણે બાકીના આવક અને ખર્ચ નક્કી કરીશું, બરાબર, કેટલા ટકા છે. તો અહીં કુલ મિલકતને આપણે 100 તરીકે ગણી લેવાની અને બાકીની મિલકતોને આપણે ટકાવારીમાં નક્કી કરવાનું કે કેટલા ટકા છે. તો ધારો કે મિલકતો આપેલી છે, કાયમી મિલકતો ઘસારા બાદ 5 લાખ છે, ચાલુ મિલકતો 2 લાખ છે, સ્ટોક 1 લાખ છે અને દેવાધારો 2 લાખ. એટલે કુલ મિલકત અહીં આપણને 10 લાખ આપેલી છે. એ 10 લાખને આપણે શું કરવાનું, સૌથી પહેલાં કુલ મિલકતોને 100% આપણે લઈ લેવાના. હવે કુલ મિલકત સામે જે તે મિલકત કેટલા ટકા છે, બરાબર. તો 10 લાખની સામે કાયમી મિલકત 5 લાખ છે. આપણે એવું કહી શકીએ કે તે 50% હશે. કઈ રીતે શોધાય ટકા? 5 લાખ એટલે કે જે તે મિલકતની રકમ ભાગ્યા કુલ મિલકતની રકમ, 5 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરીએ એટલે આપણને 50% રકમ મળી જાય, બરાબર. તો આ રીતે આપણે તુલના કરી શકાય આ સામાન્ય માપના પત્રક. ચાલુ મિલકતો 2 લાખ છે, કુલ મિલકત 10 લાખ છે, તો 2 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરો એટલે 20% થઈ ચાલુ મિલકત. સ્ટોક કુલ મિલકત સામે 10% થશે, જ્યારે દેવાદારો કુલ મિલકત સામે 20%. એવી જ રીતે દેવા આપણે સરખાવી શકાય કે શેર મૂડી 6 લાખ છે, ચાલુ જવાબદારી 3 લાખ અને કરવેરાની જોગવાઈ 1 લાખ છે, કુલ દેવા 10 લાખ છે. તો કુલ દેવાને આપણે 100% લઈ લઈશું એટલે 10 લાખની સામે શેર મૂડી 6 લાખ છે, તો આપણે કહી શકીએ કે 60% હિસ્સો જે છે એ શેર મૂડીનો છે. એટલે અહીં આપણે હિસ્સો શોધવાનો છે, કુલ મિલકત અને કુલ દેવાની સામે કઈ મિલકત કે કયા દેવાનો કેટલો હિસ્સો છે. ચાલુ જવાબદારી 3 લાખ છે, 10 લાખની સામે એટલે 30% એનો હિસ્સો થયો, જ્યારે કરવેરા જોગવાઈ 10% થશે. તો આ રીતે આપણે જ્યારે તુલના કરાય તો એને સામાન્ય માપના પત્રક કહેવાય. તો આ સામાન્ય માપનું પાકું સર્વૈયું હતું. તેવી જ રીતે આપણે નફા નુકસાન તૈયાર કરી શકીએ. અહીં 2 વર્ષનું આપેલું છે, પરંતુ એક જ વર્ષનું આપણે ધ્યાનમાં લેવાનું અને એ પ્રમાણે ટકા, જો બંનેના ટકા અલગ અલગ શોધેલા છે. એટલે જ્યારે સામાન્ય માપનું તમે નફા નુકસાન ખાતું તૈયાર કરતા હોય તો એ નફા નુકસાન ખાતામાં વેચાણને 100 તરીકે ગણવામાં આવે અને તે વેચાણ ઉપરથી આપણે નક્કી કરવાનું કે કયા વેચાણમાં એટલે કે કઈ આવક કે કયો ખર્ચ કેટલા ટકા વધારો ઘટાડો છે, બરાબર. તો અહીં આપણે જોઈએ તો વર્ષ દરમિયાન વર્ષ 2019નું આપણને વેચાણ આપેલું છે. કુલ વેચાણ 1000 રૂપિયા છે, જ્યારે વેચાણ ખર્ચ 300 હતા, વહીવટી ખર્ચ 400 અને નફો હતો 300. એવી જ રીતે 2020નું આપણને વેચાણ અને ખર્ચ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે 2019ના ટકા શોધવા હોય તો કુલ વેચાણને આપણે 100 તરીકે લઈ લેવાના. એટલે 1000 કુલ વેચાણ છે, તો 1000ને અહીં 100 તરીકે આપણે લઈ લેશું, બરાબર. તો વેચાણની સામે 100% મૂકી દેવું. હવે 2019માં 1000ની સામે વેચાણ ખર્ચ હતા 300 રૂપિયા, તો આપણે કહી શકીએ કે 30% વેચાણ ખર્ચ હશે, બરાબર. જે તે ખર્ચની રકમ છે એટલે 300 ભાગ્યા તે વર્ષનું વેચાણ 1000 ગુણ્યા 100 કરો એટલે આપણને ટકા મળી જાય, બરાબર. તો 300 1000ની સામે હતા. તેવી જ રીતે વહીવટી ખર્ચા 400 રૂપિયા છે, તો 400 ભાગ્યા 1000 કરીએ ગુણ્યા 100 એટલે 40%. અને નફો 300 રૂપિયા છે, 300 1000ની સામે છે, તો 30% નફો થયો તેમ કહી શકાય. 2019ની આપણે ટકાવારી સુધી. આવી જ રીતે 2020માં કુલ વેચાણ 2000 છે, 2000ની સામે 100% લઈ લેવાનું, બરાબર. જે તે વર્ષની જ આપણે તુલના કરવાની. અહીં 2 અલગ અલગ વર્ષની તુલના નથી કરવાની, વધારો ઘટાડો નથી દર્શાવવાનો, બરાબર. વેચાણ ખર્ચ હતા 400 2000ની સામે, તો 400 ભાગ્યા 2000 ગુણ્યા 100 કરીએ તો 20% વેચાણ ખર્ચ.
વહીવટી ખર્ચ 200 છે તો 200 ભાગ્યા 2000 ગુણ્યા 100 કરીએ તો 10% વહીવટી ખર્ચ. જ્યારે નફો છે 1400 રૂપિયા, 1400 ભાગ્યા 2000 ગુણ્યા 100 એટલે 70% ધંધાનો નફો થયો. બરાબર. તો આવી રીતે જે તે વર્ષની આપણે તુલના કરવામાં આવે. એટલે સામાન્ય માપના પત્રકમાં એક વસ્તુ યાદ રાખવાની કે આપણે જ્યારે પણ સામાન્ય માપના પત્રક તૈયાર કરીએ તો પાકા સરવૈયામાં કુલ મિલકત કે કુલ દેવાને 100 તરીકે લઈ લેવાના, અને નફા નુકસાનનું પત્રક તૈયાર કરો તો એમાં કુલ વેચાણ જે છે તેને 100 તરીકે લેવાના, અને પછી બાકીના મિલકત દેવા અથવા તો આવક ખર્ચની તુલના કરવાની. બરાબર. પરંતુ જે તે વર્ષની જ, બીજા વર્ષની રકમ જોવાની જરૂર નથી. તો આ રીતે સામાન્ય માપના પત્રક તૈયાર થાય. તો અહીં આપણે 2 પત્રકો વિશે ચર્ચા કરી, જેમાં તુલનાત્મક પત્રક કઈ રીતે તૈયાર થાય છે અને સામાન્ય માપના પત્રકો. બાકીની જે રીતો છે તેના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमम्